ભાવનગરના રાજ જ્યોતિષી પરિવારને જાણો અને જોઈ લ્યો। આ છે ભાવનગરના રાજ જ્યોતિષ પરિવારના મહેન્દ્રભાઈ પંડ્યા કે જેઓ ડોક્ટરેટની પદવી મેળવી ચૂકેલા છે। 85 વર્ષના મહેન્દ્રભાઈએ પોતાના પિતાજીના સ્મરણાર્થે ફ્રીમાં જ્યોતિષ જોઈ આપવાનું આહવાન કર્યું છે। વધુ તેમની પાસેથી જાણીએ વધુ માહિતી। હું સૌથી પ્રથમ તો આપને મારો ટૂંકમાં પરિચય આપવા માગું છું કે મારી જ્યોતિષશાસ્ત્રમાં 8મી પેઢી છે। મારા પિતાશ્રી ભાવનગર સ્ટેટના રાજ જ્યોતિષી હતા। ભાવનગર અને બરોડા સ્ટેટના રાજ જ્યોતિષી હતા। મારા પિતાશ્રીનું નામ નાનુભાઈ કાળીદાસ પંડ્યા। આમ જોઈએ તો મારી 8મી પેઢી છે। અને મારો ટૂંકમાં ઇતિહાસ કહું તો પહેલાં આપણી રાજધાની શિહોરમાં હતી, ગોહિલવાડની, અને ત્યાર પછી ભાવસિંહજીએ ભાવનગર વસાવ્યું। જ્યારે ભાવસિંહજી મહારાજે ભાવનગર વસાવ્યું ત્યારે મારા દાદા પરદાદાને ભાવનગર લઈ આવેલા કે ભાઈ સ્ટેટ ભાવનગર આવે છે તો એમાં ભાવનગરના રાજ જ્યોતિષી પણ જોઈએ। એ પ્રમાણે મારા દાદા પરદાદાને ભાવનગર લઈ આવેલા। મારી આપને એક વિનંતી છે, મારી પોતાની ઈચ્છા છે કે આજે મારા પિતાશ્રીની પુણ્યતિથિ છે અને એ નિમિત્તે બિઝનેસ તો હું કરું જ છું, મારો પ્રોફેશનલ સબ્જેક્ટ છે, અને મારી બરોડા, અમદાવાદ અને મુંબઈમાં પણ મારી પોતાની ઓફિસ છે। મુંબઈમાં ચંદની રોડમાં મારી ઓફિસ છે। મારો સન પણ આ જ કરે છે, આશીષ પંડ્યા। એને પણ ડૉક્ટરેટ ડિગ્રી મળી છે। મને 98માં મેં ડૉક્ટરેટ કર્યું। એણે 2 વર્ષ પહેલાં બેંગાલ યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કર્યું, અને એ પોતે પણ મુંબઈ ખાતે કાયમી રીતે બેસે છે અને ખાસ કરીને વાસ્તુશાસ્ત્રમાં અને કુંડલી પ્રિડિક્શનમાં એણે સારી મહેનત કરી અને તૈયાર થયો છે, અને એણે ખૂબ જ અભ્યાસ કરી અને ઓલરેડી PhDની ડિગ્રી પણ મેળવી છે। એટલે હવે હું વ્યવસાય તો કરું જ છું, પણ મેં એક નક્કી કર્યું છે કે મારે દર ગુરુવારે મારા પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે સેવા આપવી। એમાં મારે કશું જ લેવું નહીં, કોઈ પણ અત્યારે અમે ચાર્જ લઈએ છીએ, પણ આના માટે દર ગુરુવારે મેં નક્કી કર્યું છે કે કોઈ પણ જાતનો ચાર્જ લેવો નહીં। જે લોકો પોતાની નાની મોટી કોઈ પણ સમસ્યાઓ હોય અને એનું જ્યોતિષની દૃષ્ટિએ નિરાકરણ કરવા માગતા હોય તો હું એ આપીશ, અને એનો કોઈ પણ જાતનો ચાર્જ નહીં લઉં। હું મારા ફોન નંબર આપને આપું છું। મારો ફોન નંબર જો બને તો આપ નોટ કરી લો, 9898409711, 9898409711। આ નંબર ઉપર ફોન કરી સમય મેળવી અને જ્યોતિષશાસ્ત્રમાં રસ લેતા ભાઈ બહેનો મારી મુલાકાત લઈ શકશે।